ઓર્ડિનન્સ બહાર પાડીને એનો સમાવેશ કરવામાં આવ્યો, જેના કારણે સમગ્ર રાજ્યની અંદર હુક્કા બાર હવે કોઈ ચલાવી શકશે નહીં અને આ કાયદાનો જો ભંગ કરશે તો પોલીસ અધિકારીને એ સ્થાનની પ્રવેશ, તપાસ, ઝડપી અને જપ્તીની સત્તા પોલીસ અધિકારીને આના માધ્યમથી આપવામાં આવી છે અને આ કાયદા હેઠળ ઓછામાં ઓછી 1 વર્ષની અને વધુમાં વધુ 3 વર્ષની સજા તેમજ 20,000થી માંડીને 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે। સાથે સાથે આને કોગ્નિઝેબલ આ ગુનો ગણાશે, જેના કારણે હુક્કા બારને આપણે સંપૂર્ણપણે સમગ્ર રાજ્યની અંદર બંધ કરાવી શકીશું। હુક્કા બારની અંદર એવું ધ્યાનમાં આવ્યું હતું કે તમાકુ મિશ્રિત પણ જુદી જુદી ફ્લેવરોના સેવનના કારણે રાજ્યનું યુવા ધન એમાં નિયમિત મુલાકાતોના કારણે એનું એડિક્શન થતું હતું। ઉપરાંત એના કારણે યુવાનો પોતાની પાસે આવકના કોઈ સાધન ન હોય એટલે કોઈના ત્યાંથી વ્યાજે પૈસા લઈને આ નિયમિતપણે આ હુક્કા બારોની મુલાકાત લેતા હતા, જેના કારણે દેવાના ચક્કરમાં અને વ્યાજના ચક્કરમાં ફસાતા હતા। આવા યુવાનો દેવા અને વ્યાજના ચક્કરમાં ફસાવાના કારણે એ અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ તરફ એમનો વળાંક આવતો હતો। એ રાજ્યનું યુવાધન આના તરફ ન વળે એ આપણા સૌના માટેની ચિંતાનો વિષય હતો। એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ સંવેદનશીલ નિર્ણય લીધો છે।